જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર। જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે। આજે આપણે આ નવા વિડીયોની અંદર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાના છે અને માતાજીના પ્રાગટ્ય વિશે જાણવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। ગામ વડુથી મારા ખાસ મિત્ર ચૌહાણ મહેન્દ્રસિંહના દીકરા ચિરંજીવી દેવની બાબરી ઉતારવા અમે ચોટીલા જવાના છીએ। ચોટીલા ગબ્બર પર જઈ કુળદેવી શ્રી ચામુંડા માતાજીના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવીશું, તથા ત્યારબાદ દેવની બાબરી ઉતરશે અને પછી ચોટીલાનું બજાર, ત્યાં રહેવા જમવાની સગવડ, નાવા ધોવાની સગવડ કેવી છે એ પણ તમને બતાવીશું। કારણ કે તમે કોઈક દિવસ ચોટીલા જાઓ તો તમારે ક્યાં રોકાવું, ક્યાં જમવું, તે બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને ફૂલ જોજો। વિડીયો ગમે તો વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા રહેજો, અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયોની અંદર તમે જોઈ શકો છો અમારા મહેન્દ્રભાઈએ 2 સ્લીપર કોચ લક્ઝરી કરી છે અને હવે અમે અહીંયા વડુ ગામથી ચોટીલા જવા નીકળશું। રાતના લગભગ 10:30 વાગ્યા છે અને હવે અમે અહીંયા વડુથી ચોટીલા જવા નીકળી ગયા છીએ। બોલ શ્રી ચામુંડા માત કી જય। અમારા મિત્ર મહેન્દ્રસિંહ પાણી પી રહ્યા છે અને હવે લક્ઝરી ભરવાની તૈયારીમાં છે, તો ચાલો હવે લક્ઝરી ઉપડી ગઈ છે, મોજ કરીએ। અમારી લક્ઝરીની અંદર મહેમાનો પોતપોતાની જગ્યા લઈને બેસી ગયા છે। અને આ છે અમારા દેવભાઈ, જેમની બાબરી ચોટીલા જઈને ઉતરવાની છે। અને આ છે મારો શિવરાજ, એને પણ પોતાની જગ્યા લઈ લીધી છે। આ ભાંડુ ગામનો બ્રિજ છે। તમે અહીંયા આવો તો તમને એવું લાગશે કે તમે ક્યાંક બીજી જગ્યાએ વિદેશમાં આવી ગયા છે, તેવો મસ્ત નજારો આ બ્રિજનો છે। ટાબરિયા બધા ફૂલ મોજ કરી રહ્યા છે, નાચી રહ્યા છે લક્ઝરીની અંદર। લક્ઝરી અમારી ડીઝલપુરા ઊભી રહી છે। આ છે અમારી બીજી લક્ઝરી, એમાં પણ ડીઝલ પુરાઈ દીધું છે અને હવે ચોટીલા જવા આગળ પ્રસ્થાન કરીશું।
સવારના 4:30 વાગ્યા છે અને અમે હવે ચોટીલા પહોંચી ગયા છીએ. અહીંયા અન્નપૂર્ણા પે એન્ડ પાર્કિંગની અંદર અમે રોકાણ કરવાના છીએ. તો અમારી લક્ઝરી અંદર જઈ રહી છે. અહીં બધા નાહી ધોઈ ફ્રેશ થઈ અને ત્યારબાદ ચા નાસ્તો લઈ અને પછી ચોટીલા ગબ્બર પર જઈશું માતાજીના દર્શન કરવા. લક્ઝરી પાર્કિંગ કરીને હવે બધા બ્રશ કરવા ઉતરી ગયા છે. અમારા મહેન્દ્રભાઈ લીમડાનું દાતન કરી રહ્યા છે. બધા પોતપોતાની રીતે કોઈ દાતન કરે છે, કોઈ બ્રશ કરે છે, ફ્રેશ થયા છે. અહીંયા નાવા ધોવાની સંડાસ બાથરૂમની સરસ સગવડ છે. તમે પણ આવો તો અહીંયા રોકાઈ શકો છો. હું પણ બ્રશ કરીને નાહી ધોઈને પછી તૈયાર થઈ જાઉં છું. બધા નાહી ધોઈને તૈયાર થઈને હવે નાસ્તો કરી રહ્યા છે. નાસ્તો કરીને પછી ચોટીલા ગબ્બર પર જઈશું માતાજીના દર્શન કરવા. 4:30 વાગે અમે ચોટીલા આવી ગયા હતા અને અત્યારે 5:30 થયા છે. બધા બ્રશ કરી ફ્રેશ થઈ નાહી ધોઈને ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે. સવારના 5:30 વાગી ગયા છે. તો હવે ચોટીલા ગબ્બર પર લાઇટો થઈ ગઈ છે અને હવે તમે ગબ્બર પર ચડી શકો છો. તો હવે બધા થોડી જ વારમાં અમે બધા ચોટીલા ગબ્બર પર ચડવા જઈશું. અહીંયાથી તમે અત્યારનો 5:30 વાગ્યાનો નજારો તમે જોઈ શકો છો કે 5:30 વાગે કેવું વાતાવરણ છે. પાર્કિંગથી હવે અમે બધા ચોટીલા ગબ્બર પર ચડવા રવાના થઈ ગયા છીએ. તો આપણે બધા સાથે મળીને ચોટીલા ગબ્બર પર ચડીશું અને માતાજીના દર્શન કરીશું. તમને પણ દર્શન કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને આખું ચોટીલાનું બજાર બતાવીશું. ચોટીલા ગબ્બર પર દર્શન કરાવીશું માતાજીના. જય માતાજી, જય ચામુંડામાં. અહીંયાથી શરૂઆત થાય છે ગેટ. અમે બધા પગપાળા હવે ચોટીલા ગબ્બર તરફ જઈ રહ્યા છીએ. આ ચોટીલાનું બજાર છે. વહેલી સવાર હોવાથી અહીંયા દુકાનો અત્યારે બંધ છે. વળતા પાછા આવીશું તો ફરીથી દુકાનોની તમને મુલાકાત કરાવીશું. ચોટીલા બસ સ્ટેન્ડના ગેટથી અંદર બજારમાં જઈએ. ત્યાં બજારમાં એક બીજો ગેટ આવે છે. તે બીજા ગેટથી ચોટીલા ગબ્બર તરફ જવાય છે. ગેટની નજીક જ ઠાકોર પેડા પ્રસાદ અને ખોડિયાર પાર પાંદર છે, જ્યાં તમે પ્રસાદી લઈ શકો. માતાજીની ચુંદડી, શ્રીફળ, પેંડા, તમારે જે પણ કંઈ લેવું તમે અહીંથી લઈ શકો છો. અને ત્યાંથી હવે આપણે અંદર જઈશું. અમે પણ પ્રસાદી લીધી છે. અમારો શિવરાજ છે. પેંડા અને શ્રીફળ લઈ હવે અમે ગબ્બર પર ચડીશું. માતાજીને પ્રસાદ ધરાવીશું. તો ચાલો હવે ગબ્બર તરફ પ્રયાણ કરીએ. આ અમારા વિજુબા છે, અમારા ખાસ મિત્ર છે. અહીંયાથી ગબ્બર પર ચડવાની શુભ શરૂઆત થશે. આ ગબ્બરનો મેઇન ગેટ છે. અહીંયાથી આપણે ગબ્બર ચડીશું. હું અને શિવરાજ અહીંયા માતાજીના ચોકમાં આવી ગયા છીએ. દેવ અને શિવરાજ બંને ગબ્બરના પ્રથમ પગથિયે માતાજીના દર્શન કરીને ગબ્બર ચડવાની શરૂઆત કરી દીધી છે. હું પણ હવે દર્શન કરીને ગબ્બર ચડવાની શરૂઆત કરીશ. જય ચામુંડામાં. અમારા શિવરાજભાઈ પૂરજોશમાં દોડીને ગબ્બરની સીડીઓ ચડી રહ્યા છે. આ અમારા મહેન્દ્રભાઈ અને એમનો પરિવાર તથા સગા સંબંધીઓ અમે સાથે મળીને ગબ્બર પર અત્યારે ચડી રહ્યા છીએ.
ચોટીલા ગબ્બરના પગથિયાનું એકદમ સીધું ચઢાણ હોવાથી ચઢતા યાત્રાઓને થાક લાગે તો અમુક અંતરે પાણીની પરબ તથા બેસવા માટેની સગવડ કરેલી છે, જેથી કરીને યાત્રાળુઓને થાક ના લાગે અને સહેલાઈથી ગબ્બર પર ચડી શકે. આ મારો શિવરાજ દોડી દોડીને ગબ્બરના પગથિયા ચડી રહ્યો છે, એને થાક લાગે એવું લાગતું જ નથી. આ અમારા વિજુભા અને દેવ સાથે મળીને ગબ્બર ચડી રહ્યા છીએ. હું અને શિવરાજ બંને સાથે ગબ્બર પર ચડી રહ્યા છીએ. મને એવું લાગે છે કે શિવરાજને થાક લાગ્યો જ નથી અને મારા કરતાં પણ ઝડપી ગબ્બર ચડી રહ્યો છે. આ છે દેવના મમ્મી મંજુલાબેન તથા દેવના પપ્પા મહેન્દ્રસિંહ, બંને એક સાથે ગબ્બર ચડી રહ્યા છે. આ અમારા સ્ટાફના માણસો છે જે ગબ્બર ચડતા ચડતા થાકી ગયા છે અને બેઠા છે સીડીઓ પર. અને આ અમારા વિજુભા પણ થાકીને લોથપોથ થઈ ગયા છે. અધવચ્ચે ગબ્બર પરથી નીચે જોઈએ તો આ પ્રકારનો નજારો દેખાઈ રહ્યો છે. અમારો શિવરાજ સૌથી પહેલાં થાક્યા વગર ચોટીલા ગબ્બર ચડી ગયો છે. અહીંયા તમે પણ ગબ્બર ચડો અને થાક લાગ્યો હોય તો બાજુમાં પાણીની પરબ છે, પાણી પીને આરામ કરી શકો છો. હવે ગબ્બર પર આવી ગયા છે. સામે માતાજીનું મંદિર છે. અહીંયા સરસ મજાની બેસવાની અને આરામ કરવાની જગ્યા છે. હું અને શિવરાજ તથા બધા સાથે મળીને હવે મંદિરમાં માતાજીના દર્શન કરવા જઈશું. તો ચાલો જઈએ માતાજીના મઠમાં ચામુંડામાં દર્શન કરીએ. તમે પણ સાથે માતાજીના દર્શન કરજો. જય ચામુંડામાં. હવે દેવ, એના પપ્પા મહેન્દ્રસિંહ, એની મમ્મી અને બીજા બધા સગા સંબંધીઓ ગબ્બર પર આવી ગયા છે. તો હવે સાથે મળીને હવે મંદિરમાં આપણે માતાજીના દર્શન કરવા જઈશું. દર્શન કરવા માટે સ્ત્રી અને પુરુષની અલગ લાઈન છે, તો અલગ અલગ લાઈનમાં દર્શન કરવાના હોય છે. बोलिए श्री चामुंडा मात की जय.
મેં અને મારા શિવરાજે માતાજીના દર્શન કરી દીધા છે. તમે પણ માતાજીના દર્શન કરી લેજો. દેવની બાબરી ઉતારવાની છે, તો અહીંયા માતાજીના પૂજારીએ એની લોટ લઈ લીધી છે અને હવે થોડી વારમાં એને બાબરી ઉતારવામાં આવશે. જય માતાજી મિત્રો, હવે માતાજીના દર્શન કરી લીધા છે, તો હવે માતાજીના ઇતિહાસ વિશે પણ જાણીશું. તો ચાલો જાણીએ માતાજીનો ઇતિહાસ. ચોટીલા એ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો એક તાલુકો છે. ત્યાં ચોટીલા ગબ્બર પર સાક્ષાત માં ચામુંડા બિરાજમાન છે. ભારત અને ગુજરાતના ઘણા લોકોની કુળદેવી તરીકે પૂજાય છે. ચોટીલાનો આ ડુંગર હજારો વર્ષથી પણ જૂનો છે. હિન્દુ ધર્મના ગ્રંથ થાન પુરાણની અંદર આના પુરાવા મળી આવે છે કે આ પંચાલ પ્રદેશમાં હજારો વર્ષો પહેલાં ચંડમુંડના રાક્ષસોનો ત્રાસ હતો. તેઓ ઋષિમુનિઓને પણ હેરાન કરતા હતા. આ રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત થવા ઋષિમુનિઓએ તપ કર્યું અને મા દુર્ગા શક્તિ રૂપે પ્રગટ થયા અને ત્યારબાદ આ ચંડમુંડ નામના રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી મા ચામુંડા તરીકે ઓળખાયા. ચામુંડા માતાજીએ આ પાંચાલ પ્રદેશની અંદર ચપટી ધૂળ લીધી અને એનો ડુંગર બનાવ્યો, જે આજે ચોટીલો ડુંગર તરીકે ઓળખાય છે અને જ્યાં મા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. એવું કહેવાય છે કે આ ચોટીલા ડુંગર પર રાત્રે કોઈ રોકાતું નથી. અહીંયા બિરાજમાન કાલભૈરવ આ ડુંગરની જાતે રક્ષા કરે છે. ચામુંડામાના ઇતિહાસ વિશે જાણી લીધું. હવે આપણે નીચે ભૈરામાં જઈશું. ત્યાં મહાદેવજીનું મંદિર છે, સ્વયંભૂ દેવી છે અને 7 બહેનો ખોડિયાર માતાજીનું મંદિર છે. તો ચાલો આપણે ભૈરામાં જઈને દર્શન કરીએ. ગબ્બર પરથી આપણે જોઈએ તો આ પ્રકારે કંઈક નજારો દેખાય છે. તમે જોઈ શકો છો, સરસ મજાનો ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે. આજુબાજુમાં યાત્રાળુઓ આરામ કરી રહ્યા છે. અહીંયા માતાજીની ધજા ચડાવવામાં આવી રહી છે. જય ચામુંડામાં માતાજીના દર્શન કરજો. અહીંયા મેં અને મારા શિવરાજે સેલ્ફી વિડીયો લીધો છે. તો પાછળનું માં લખેલું સીધું દેખાઈ રહ્યું છે. આ સેલ્ફી ઝોન છે.
બધા દર્શનાર્થીઓ અહીંયા ફોટા પાડી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે. માતાજીના દર્શન કરી લીધા, માતાજીના ઇતિહાસ વિશે જાણી લીધું અને હવે દેવની બાબરી ઉતારવાની છે. તો હવે બાબરી ઉતરે છે તો વિડીયોને પૂરેપૂરો જોજો, બન્યા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો.
અને માતાજીના દર્શન કરી રહ્યા છે. અને હવે માતાજીનો થાળ ચડાવીને બધા સાથે માતાજીનો પ્રસાદ લઈને હવે નીચે ઉતરશું. તો સુખડીની પ્રસાદ છે તો સુખડી લઈને બધા શાંતિથી સાથે નીચે ઉતરીશું. નીચે ઉતરીશું અને બજારમાં જઈશું. ગબ્બર પરથી દર્શન કરીને નીચે ઉતરીએ ત્યારે ગેટની બાજુમાં અહીંયા ભોજનશાળા છે. તો બપોરના સમયે એટલે કે 11 થી 2 વાગ્યા સુધી અહીંયા મફતમાં ભોજન આપવામાં આવે છે. આવેલા યાત્રાળુઓ અહીંયા ભોજન કરી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા ભોજનની સગવડ કેવી છે. સરસ મજાનું ભોજન અહીંયા પીરસવામાં આવે છે. આ મફત ભોજનની સગવડ માત્ર બપોર પૂરતી જ છે. સાંજે જમવાનું હોતું નથી. એટલે 11 થી 2 વાગ્યા સુધીમાં તમે અહીંયા મફતમાં જમી શકો છો. માતાજીની પ્રસાદીમાં જોઈએ તો રોટલી, શાક, દાળ ને ભાત છે. કોઈને એવું લાગે કે મારે મફતમાં નથી જમવું તો અહીંયા દાન પેટી મૂકેલી છે. તો તમે અહીંયા યથાશક્તિ દાન પણ મૂકી શકો છો. જે અહીંયા આવતા યાત્રાળુઓને જમાડવામાં ઉપયોગ કરવામાં આવે છે. અને અહીંયા કોઈએ ટ્રસ્ટમાં ના જમવું હોય તો બજારમાં પણ 100 થી 150 રૂપિયામાં જમી શકે છે. હવે આપણે ચોટીલાના બજારમાં જઈશું. ત્યાંની દુકાનો જોઈશું કે શું શું મળી રહ્યું છે. બજારમાં ફરીને અમે હવે પાછા પાર્કિંગમાં લક્ઝરીમાં આવી ગયા છે. મારા શિવરાજે એની નાની બેન શિવાંગી માટે ઘણા બધા રમકડા લીધા છે. તમે જોઈ શકો છો. પાર્કિંગની અંદરથી ચોટીલા ડુંગરનો નજારો કેવો દેખાય છે તમે અહીંયા રૂબરૂ જોઈ શકો છો. અહીંયામાં લક્ઝરીમાં બેઠા બેઠા શૂટ કરેલો છે આ નજારો. બધા જ ફરીને પાછા પાર્કિંગમાં આવી ગયા છે. અહીંયા જમવાની સગવડ કરેલી છે. જમવાનો સમય થયો છે તો બધા સાથે મળીને જમી લઈશું અને પછી જમ્યા પછી ઘરે જવા નીકળીશું. તમે કોઈક દિવસ ચોટીલા દર્શન કરવા આવો તો અહીંયા ચોટીલામાં રહેવા જમવાની સરસ સુવિધા છે.
જમીને હવે બધા પરત ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે ઘરે જવા નીકળીશું. તો લક્ઝરીમાં બેસીને અમે ઘરે જવા નીકળ્યા છીએ. અન્નપૂર્ણા પે એન્ડ પાર્કિંગમાંથી હવે અમારી લક્ઝરી હાઈવે પર આવી ગઈ છે અને હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ. બાય મિત્રો, જય માતાજી, જય ચામુંડામાં. આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે મળીશું નવા વિડીયોની અંદર. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે અમે ઘરે પરત પહોંચી ગયા છીએ. જય માતાજી.